સુરેન્દ્રનગરના પાટડીમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા બંધારણ સભા યોજાઈ। તેમણે જાનમાં 100 લોકોને જવા માટે આહવાન કરાયું છે। દીકરાના પિતાએ ફક્ત 21,000 સુધીનું કરિયાવર આપવાનો પણ નિર્ણય કરાયો। આ ઉપરાંત સામાજિક પ્રસંગે અને લગ્ન પ્રસંગે ડીજે પ્રથા બંધ કરવાનો પણ નિર્ણય લેવાયો છે। સગાઈમાં માત્ર 25 લોકો જવું અને ઓઢામણ પ્રથા બંધ કરવાનો નિર્ણય કરાયો। સગાઈમાં વરપક્ષથી કન્યા પક્ષે મોબાઈલ આપવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો। બોલામણા પ્રથા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો। જે પરગણું દીકરી આપે ત્યાં દીકરી આપી તે પણ નિર્ણય કરવામાં આવ્યો। આ સાથે સમાજ શિક્ષિત બને તે પ્રકારના પ્રયાસો કરવા પણ અપીલ કરાઈ। જન્મદિવસની ઉજવણી પર પણ બંધ કરવા ઠાકોર સમાજે નિર્ણય કર્યો છે। ઠાકોર સમાજ દ્વારા અલગ અલગ નિર્ણયો કરવામાં આવ્યા છે। બંધારણ લાગુ કરવામાં આવ્યું છે। અને એવું ના સમજે કે તમારા આપતા રાજને કારણે આ સમાજના યુવાનોને બરબાદ કરવાના છે। સમાજ જાતે પોતાનું કામ કરવા જ્યારે હવે આગળ આવ્યો છે ત્યારે પોલીસનું કામ જેટલું કરવું હોય એટલું કરે, પણ સમાજ પણ પોતાની રીતે ધાર્મિક રીતે ધર્મગુરુઓ હોય, સામાજિક રીતે હોય, આગેવાનો હોય, નાના ગ્રુપો બનાવીને સ્વયં રીતે દારૂબંધી થાય, વ્યસન મુક્ત થાય, તમામ પ્રકારની બધીઓમાંથી સમાજ નીકળે એ આવનાર સમયમાં અમે સાથે મળીને ભૂતકાળમાં કામ કર્યું છે અને આવનાર સમયની અંદર કરશું। આજ અંગે વધુ વાત કરીશું। સહતા ફઝલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ફઝલ, બંધારણ લાગુ કરવામાં આવ્યું, અલગ અલગ નિયમ લાગુ કરવામાં આવ્યા, વિગત જણાવશો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર અને ઠાકોર સમાજના નેતાઓ દ્વારા આજે બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજના અલગ અલગ નિયમો છે તે ઘડવામાં આવ્યા છે। ખાસ કરીને જે ઠાકોર સમાજ છે, કોળી સમાજ છે, તેમને જાનમાં માત્ર 100 લોકોને જવા માટે આહવાન કરવામાં આવ્યું છે। દીકરીના પિતાએ ફક્ત 21,000 સુધીનો જ કરિયાવર આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। સામાજિક પ્રસંગમાં ડીજે અને આ જે લગ્ન પ્રથામાં ખોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે દૂર કરવાની પણ સમાજને અપીલ કરવામાં આવી છે। જન્મદિવસની ઉજવણી પણ બંધ કરી અને જે યુવા વર્ગ છે તે શિક્ષણ તરફ પ્રેરાય તે માટે પણ જે નેતાઓ છે તેને દ્વારા અપીલ કરવામાં આવી છે। સત્યમાં પણ માત્ર 25 લોકોએ જવું અને ઓઢામણા પ્રથા પણ બંધ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે અલગ અલગ પ્રકારના 16 જેટલા નિયમો છે તે સમાજ માટે ઘડવામાં આવ્યા છે। આગામી દિવસોમાં સમાજ શિક્ષણ તરફ પ્રેરાય, દારૂનું દૂષણ છે તે બંધ કરે અને સેવન વેચાણ પણ બંધ કરે તે માટે પણ અપીલ કરવામાં આવી છે। ત્યારે આ અંગે આ જે 16 નિયમોનું પાલન નહીં કરનાર ઠાકોર સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા એક હુંકાર કરવામાં આવ્યો છે કે જે બંધારણ સભાના 16 નિયમો ઘડવામાં આવ્યા છે તે 16 નિયમનું કોઈ પણ લોકો પાલન નહીં કરે તો તેમને સમાજ બહાર મૂકવામાં આવશે અને 51,000 રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે। ત્યારે આગામી દિવસોમાં ઠાકોર અને જે ક્ષત્રિય ઠાકોર સમાજ છે તે સામાજિક ક્ષેત્રથી લઈને શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તે પ્રકારના પ્રયાસો હવે એક મંચ ઉપરથી કોંગ્રેસ ભાજપના નેતાઓ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે, જેમાં 3 જેટલા ધારાસભ્ય અને સુરેન્દ્રનગર સાંસદ ઉપરાંત ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે ઉપસ્થિત રહ્યા છે અને અલગ અલગ પ્રકારના 16 જેટલા નિયમો ઘડી અને બંધારણ સભાનું આયોજન છે તે હાલ કરવામાં આવ્યું છે। જી આભાર માહિતી આપવા માટે।